હું તિતપુર ગામનો ખેડૂત ખાતેદાર છું, એ પણ સત્ય છે। અને એવી ઘટના જાણવામાં આવી છે કે હંસાબેન આ ગામના કોઈ વતની નથી કે આ સીમાના કોઈ ખાતેદાર નથી, એવી મને પૂરેપૂરી ખાતરી છે। એ બદલ હું ખાતરી આપું છું। અને સાથે સાથે કે આ ગામની દૂધ મંડળીની કોઈ રચના નથી, ખોટા સભાસદ ઊભા કરી ખોટી મંડળી રચી, મંડળીનું કોઈ મકાન નથી, સેવા મંડળીનું કોઈ મકાન નથી, વત્તા આ લોકોએ ખોટી રીતે સભાસદો ઊભા કરી અને એમણે આનો ગેરલાભ ઉઠાવી એ પોતે ચેરમેન બન્યા છે અને ચેરમેન બની ખોટો આ ગામનો આ પ્રજાનો ખોટો અશિક્ષિત ગામ છે એ ગેરલાભ ગામને ઉઠાવ્યો છે। અને હંસાબેનને અમારી વિનંતી એવી છે કે હંસાબેનને આ મંડળીમાંથી સભાસદમાંથી ચેરમેનમાંથી દૂર કરો। અમે એનો વિરોધ કરીએ છીએ। આ ગામના પૂરેપૂરા આગેવાનો અહીંયા છે, એ બધા એમનો વિરોધ કરે છે। અને અમારા અત્યારેની જે મિટિંગ છે એ સ્વામિનારાયણ મંદિરમાં રચેલી છે।